અમારે અહીંયા ડોક્ટર આવ્યો છે સાહેબ, અમારા તળાજાનું ગૌરવ છે. એમબીબીએસ પૂરું કર્યું કે સર્ટી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે પોતે લાગી ગયા છે અને ભારતનો નાનામાં નાની હાઇટનો પ્રથમ ડોક્ટર. એકવાર એને તમામ વિદ્યાર્થીઓ તાળીઓથી વધાવો. બહુ સારો વિદ્યાર્થી છે, આપણે તળાજાનો છે અને પાછો જે આખી દુનિયામાં ગોરખીના રીંગણા વખણાય છે એમ અમારે આ અમારે રીંગણું જ છે, નાનું એવું ગોરખી જ છે. અને સાહેબ સુપ્રીમ કોર્ટમાંથી એના માટે ઓર્ડર લઈ આવ્યા, એટલે એકવાર આપણી સરકારને પણ તાળીના ગગડાથી આપણે વધાવો. બહુ સારી વાત છે, એને હું આવકારું છું. ગૌસમ બાપુ, ખરેખર આનંદ આવ્યો છે. અને અવડો ઓફિસર આને હું તેડીને મોરારી બાપુ લઈ ગયો અને આશીર્વાદ એમને મળ્યા. ખૂબ ખૂબ છેલ્લે દલપતભાઈ પણ એમના જેની સ્કૂલમાં ભણ્યો છે એ દલપતભાઈ પણ અહીં આવ્યા છે, એમને પણ આવેલી હું ખૂબ ખૂબ આવકારું છું. વાહ, મારો નીલકંઠ સ્કૂલનું ગૌરવ છે, તળાજા નીલકંઠ સ્કૂલનું પોતે ગૌરવ છે. વાહ. અને એમની ઘણી બધી હોસ્પિટલો પણ છે, નીલકંઠ હોસ્પિટલ અહીંયા વડોદરામાં પણ છે, સંજીવની, વડોદરામાં સંજીવની નામ રાખ્યું. વાહ. એકવાર ફરીવાર ડોક્ટરને તાળીઓના ગડારથી અને ભાઈ દલપતભાઈને પણ તાળીઓથી આપણે વધાવી. છેલ્લે મેઘાણીને યાદ કરી લઈ અને આ બધા પણ બેસી જાવ. આ બધા આમાં થોડી વાર બેસી જાવ. વાહ વાહ, જી જી. હરેન્દ્રસિંહભાઈ અહીંયા આપણા યુવા મોરચાના પ્રમુખ તરીકે ઉપસ્થિત છે. અમારું ગૌરવ છે ગોહિલવાડનું, એને તાળીના ગળાથી વધાવો મારા બાપ. હે હા હા હા, પણ શું છે આ જમવાનું થઈ ગયું ને એટલે બધું સંસ્કૃતિ જમવામાં વહી ગઈ છે. હા, ઓલા નવા નવા પરણેલા આપણે કેવડિયા કોલોની ફરવા આવેલા, નવા નવા પરણેલા, અને ભાઈ નવા નવા હોય ત્યારે તો આપણે નવા નવા ક્યારેક તો હશું જ ને. અને હું હંમેશા કહું કે તમારે જિંદગીમાં કોઈ દી તકલીફ ન ભોગવવી હોય તો એક ખાસ ધ્યાન રાખવાનું. देखो, जो हम पहली बार दो मित्र बने तब कैसा अनुभव था, वो अनुभव जब मिले तब याद करें. अभी मित्र पुराना नहीं हो सकता. और हमने पहली बार जो ऑफिस बनाया या आपने ड्यूटी ज्वाइंट किया प्रथम दिन और आपके ऑफिस में आपने प्रवेश किया तब आपको कैसा फील हुआ, वो जब आप यूनिफॉर्म पहनो, जब अपने ऑफिस में जाओ तो वो दिन याद करो, आपको नया दिन लगेगा. ऐसे ही लग्न में भी ऐसा ही है. पहली बार मिले तब कैसा हुआ था, कैसा अनुभव था, वो अनुभव जब मिलो तब वही अनुभव को याद कर लो. आपका दाम्पत्य जीवन कभी पुराना नहीं हो सकता साहब. हाँ, પણ આપણે શું થાય ખબર, આપણે હવે આવો ગુજરાતીમાં આપણે શું થાય ખબર, હજી સંબંધ કરે ત્યારે એવા આપણે ફોન કરતા હોઈએ, હજી સંબંધ કરે લગ્ન બાકી હોય, વાઈડ આડો બેઠો હાલો ઘૂઘુ બોલવા. બેન કે હું એની મમ્મી છું તો એને આપો ને તમારી બેનો અવાજ એ કરી કહો છે, કારણ કે પ્રેમમાં ઈ ખબર ન રહે મમ્મી હારે વાત કરી કે એની હારે વાત કરી. એટલે મમ્મી કે લે બેટા તારો ફોન છે. એટલે ઓલી બિચારી થોડીક હજી શરમાઈ જાય, મમ્મી સુધી ફોન વયો ગયો. હા બોલો, સોરી મમ્મી હારે વાત, કાંઈ વાંધો નહીં બાને, ભલે ને વાત થઈ ગઈ પણ મમ્મીએ મને ફોન તો આપી દીધો. હવે કયો તમે શું કહેતા હતા, શું કરશો, બહુ યાદ આવો છો. એટલે ઓલી દીકરી બિચારી ટૂંકું બોલે, સેમ ટુ યુ. એટલે સેમ ટુ યુ કહી ને એટલે મમ્મીને એમ થાય કે ઘૂઘુ ને કઈક વાત કરવી, દીકરીને વાત કરવી, હાલ હું બીજા મર્યાદા આપણી. એટલે દીકરીને એકલી મૂકીને મમ્મી ઓરડામાં વયા જાય. જેવા મમ્મી જાય ત્યાં તો ફોન, શું કહેતા હતા યાદ કરો, અમે નો યાદ કરતા તમારા બાપના આમ બસ તમે ઘૂઘુ એટલા યાદ આવો. હમણાં રોટલી કરતી હતી તો લોટમાં તમે દેખાણા.
સવારમાં જાગીને પાણી પીવા ગઈ ને તો ગ્લાસમાં તમે દેખાણા. હમણાં ઘઉં સારા કરતી હતી એમાંય તમે દેખાણા. આપણે એમ થાય ધણી છે કે ધનેડું છે, મરી ગયો, બધામાં દેખાય. અને પછી પાછી એ 15 મિનિટ ફોન હાલે એમાં સાહેબ 45 વાર ઓલી બિચારી બોલતી બેન થાય ને તો તરત એમ કે બકા કાંઈક તો બોલ યાર, કાંઈક તો બોલ. એટલે બોલે કે પણ હું મારે કેટલું બોલવું, કાંઈક તો બોલ. એ 15 મિનિટના ફોનમાં 45 વાર એમ કે કાંઈક તો બોલ. લગ્ન પહેલા, લગ્ન પછી 20 વર્ષે ઈનો શું કે તો મોંઘી બેસ લે. અરે ત્યાં તારો પ્રેમ વયો ગયો સાહેબ. બસ જેની સાથે જોઈન્ટ થાવ એ પ્રેમમાં ફેરફાર ના થવો જોઈએ. અને એ તમામ મિત્રનો પ્રેમ, મા બાપનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ, કલાનો પ્રેમ, એ બધોય પ્રેમ એક કરી અને એ રાષ્ટ્ર પ્રેમ હારે લગાડી ગયો. પછી વિશ્વમાં કોઈના બાપની તાકાત નથી કે તમને પાછા પાડી શકે. અને એ પીડા સાથે પ્રેમ થવો જોઈએ, દેખાવ માટે નહીં. હું મારા રાજ્યના, મારા દેશના તમામ વર્ગ સાથે ભાઈચારાથી જીવીશ. હું નાના મોટાનો ભેદ નહીં રાખું. મારા સરદારે ભેદ નથી રાખ્યો. રાષ્ટ્ર માટે જીવન અર્પણ કરી દે. ખુમારી તો જુઓ સાહેબ, સરદાર વલ્લભભાઈ પટેલ આખરી કેસ લડ રહે છે લાસ્ટ ફાઇલ થી. સાહેબ આ પાઠો પાછા અભ્યાસમાં આવવા જોઈએ સાહેબ. અમે ભણતા ત્યારે પાઠ આવતો. શિક્ષણ ક્ષેત્રને કહું કે આવા પાઠ પાછા અભ્યાસક્રમમાં આપે. उसका केस चल रहा था, निर्दोष को फांसी मिलने वाली थी. तार आया सरदार साहब पर और तार में तब उसकी उम्र 35 साल की थी. छोटी बच्ची थी, छोटा बच्चा था. और तार आया कि आपका पत्नी का निधन हुआ है. कि तार को समेट कर उसकी जेब में कोट के खींचे में रख दिया कि निर्दोष को छुड़ाया, केस न छोड़ा. वो बाद में घर गए हैं. तो उसका मित्रों ने पूछा कि सरदार ऐसा नहीं करना चाहिए वल्लभ भाई, आपका पत्नी का निधन हुआ था. तो वल्लभ भाई ने जवाब क्या दिया मालूम? मेरा पत्नी का निधन हुआ ये मेरे हाथ की बात नहीं थी. वो मर जाता तो वो मेरे हाथ की बात थी. तो पहले मुझे ये करना चाहिए कि जे मैं उसको बचा सकूं. आ नैतिकता जेनामां आवे અદભુત. એના કે જેટલા પ્રસંગો લઈ એટલા ઓછા છે. આ નૈતિકતા અંદર આવે, ફરજ આવે. ફરજ એ જ ધર્મ. કેટલા વર્ષો સુધી આવું કરશો? હજી 2025 વર્ષ પહેલા કોઈ બીજું રાષ્ટ્ર હતું નહીં. નાના મોટાના ભેદે એકને ખીલા મરવી દીધા. मारो कहवानो अर्थ, जब तक स्वीकार भाव पैदा नहीं होगा तब तक राष्ट्र एक नहीं हो सकता. हम राष्ट्र को एक बनाए, हम सब एक मिलकर. सरकार ने केवू पड़े सफाई राखो एम, जांचा कचरो नो नाखो, माणाना पेटना છે યાર. મને તો આનંદ એ આવે કે ભેંસું ગાવું નીકળે કચરો તો ખાચ્યું જાય અને આપણે એનથી બેહતર ઈ કચરો આપણે નાખીએ છીએ. સરકાર આપણને કે હેલ્મેટ બાંધજો નકર મરી જાઓ. આપણને કે લાઈન ટુ લાઈન ગાડી હકારજો. આપણે કહેતા ઘેટા બકરા સાહેબ એનો આગેવાન એક હાલ્યો જતો હોય અને એક ઘેટું જો નદીમાં પડે તો આખી આખી નાયત નદીમાં પડી જાય છે કે આપણો ખોટો નો હાલ્યો હોય ભલે મરી જાય પણ એને જ પગલે આપણે હાલવું જોઈએ. આ જે અંદરનો પાવર, એટલે જીવનમાં આનંદ જરૂરી છે જ, પણ આનંદ ક્યારે આવશે કે આપણે નિર્ભય થઈએ. એ નિર્ભયતા ક્યારે આવે? તમારી અંદર સત્ય હોય તો. તમારું સત્ય તમને નિર્ભય બનાવશે. અને જેનામાં સત્ય નહીં હોય એ સતાય ભયમાં રહેતો હશે. મારથી એવી ભૂલ થાય તો મારે બીક રહે ને. ના, હું સત્યથી જીવું. મારો કોઈ વિરોધી ન હોવો. જો ભાઈ વિરોધ કરવા વાળા તો કરવાના, પણ એ ક્યારે થશે કે અંદરથી નકારાત્મકતા વહી જાય ત્યારે. સાહેબજીને બોલા કે રાષ્ટ્ર
अलग एक दिशा पे जा रहा है। એનું કારણ એ છે કે આવા મહાપુરુષોની ઉર્જા ભેગી થઈ રહી છે। હિમાલયને ગીરના રાખા ભર્યા છે। દેશમાં હજી ગામો ગામ પાળિયા ઉભા છે, એના જે પૂંજન થાય છે। તમે કલ્પના તો કરો, સરદાર વલ્લભભાઈ પટેલ આ પીડા સાથે निकले राष्ट्र ने एक करवा माटे। साहब मुझे गौरव है, मैं भावनगर जिला का हूं। हमारे महाराज कृष्ण कुमार सिंह जी ने सरदार वल्लभभाई को आमंत्रित किया कि आइए हमारे शहर में, मेरे राज्य में आइए, और उसकी विचारधारा सुनी तो बोले सरदार साहब दूसरे राजा क्या करे मुझे पता नहीं, पर पहले मैं मेरे 1800 गांव आपके शरणों में अर्पण करता हूं। जब देश आजाद हो गया और जो भी भावनगर की संपत्ति थी वो भारत को अर्पण कर रहे थे सरदार के सामने महाराज साहब कृष्ण कुमार सिंह जी, तो साहब महारानी जो करियावर में उसके पिता के घर से जो चीज वस्तु आई थी कीमती, तो महाराज साहब ने बोला कि मुझे एक बार महारानी को पूछना चाहिए, ये मेरे भावनगर की चीज नहीं है। और महारानी को राजभवन में जाकर पूछा कि सभी हमने भारत को अर्पण कर दिया है, भारत मां को, और आप जो दहेज में लाई है वो चीज का हम महारानी क्या करें। तो महारानी ने जवाब दिया कि पूरा हाथी जा रहा है तो सवारी के सामने क्या देख रहे हो, ये भी अर्पण कर दो भारत को, सरदार वल्लभ भाई को। 163 रजवाड़े एक हुए, ये लोखंडी पुरुष साहब ने बताया कि कोई आता है ऐसा करने के लिए, वैसा कार्य करके चला जाता है, और हम भी ऐसे बनेंगे, ऐसी विचारधारा हमारे जीवन में रखेंगे तो मुझे विश्वास है कि अभी कई चेतनाओं हमारे शरीर में आकर वो कार्य करने के लिए हमको मजबूत बनाएंगे। ये तो તમે જેવા માતાજીના હો એવા જ ભવા થાવ ને ભાઈ। આપણે નથી માતાજીનો અવતાર આવતો, માતાજીનો અવતાર આવે ને આપણે ઘણાનું, બહેનોય ધૂણે ને ભાઈઓય ધૂણે, खमा करे। साहब आपको जो समय हो। हाँ हाँ जी 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 मैं आ रहा हूँ। साहब का विवेक देखिए साहब, कि बोले कि मुझे बड़ौदा में गुणोद भाई शाह, उसका खबर अंतर पूछना है, उसकी तबीयत थोड़ी खराब है इसलिए मैं जा रहा हूं, वरना मैं पूरा प्रोग्राम बैठता। एक बार ताली, एक बार साहब माटे ताली थी जाए साहब। वाह वाह वाह। હવે જનક આવો માન મૂકીને મેદાનમાં પાનભાઈ। માટે મોજ મારે મોજ મારે बाप आवी मौज मारे रे, जियो जियो मौज मारे मौज मारे मौज मारे रे। क्या बात है।
અગમ ગોચર અગમ ગોચર અલગણીની ખોજ મારે મુરે વાલીડા મોજ મારે મોજ મારે મોજ મારે મુરે મોજ મારે મોજ મારે મોજ મારે મુરે મોજ એવી છે પણ સાયર લેરું થોડ્યું આલમુજ ઘટમાં ઘણેરિયું પણ જો ને સાયર લેરું થોડ્યું આલમુજ ઘટમાં ઘણેરિયું પણ હટરી તટ ન પહોંચ્યું એ તો તું જીવું પડ્યું અગમ ગોચર અલગણીની ખોજ મારે મુરે વાલીડા મોજ મારે મોજ મારે મોજ મારે મુરે મોજ મારે મોજ મારે મોજ મારે મુરે કોરાટ સાહેબ આ ખરેખર સતાર સાહેબે ખૂબ ભજનો ગાયા તમને જ કહું છું અહીંયા આજે ગાયું ને એને વગાડ્યું કાનુડો કાળો પૂજ્ય નારાયણ સ્વામીએ ખૂબ સતાર સાહેબને ગાયા અને કાનદાસ બાપુએ સવારામ બાપાને ગાયા એટલે એણે એનો ટોન વગાડ્યો હું નથી ગાવાનો હું તો તમને હવાઈને જ કરાવવાનો સાહેબ મજા કેવી છે પણ પણ કર દે મોર ઝીંગોરિયાન મેલ ધડકેન જોને માર પણ વરકારી ઋતુ વરણવા એ જોન આગો ભૂમિ અસા મોરબની થનગાટ કરે મન મોરબની થનગાટ કરે 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 એ મોરબની થનગાટ કરે મન
લાડ ગાય નીલ ચલે ન જલે નળિયા અંતર્ગાત આકાશ કરે ધર્મ પર અબનયા સર્વ ભરિયા અજમલ ન સુતણ કુંવર આલણ સોય તણી રખ ભરિયા મને સોય તણી રખ ભરિયા મને સોય તણી રખ ભરિયા એ મારું મન મોર બની ધન ગાજ કરે મોર બની ધન ગાજ કરે મોર બની ધન ગાજ કરે મન મોર બની ધન ગાજ કરે હા મોર બની ધન ગાજ કરે મન મોર બની ધન ગાજ કરે મોર બની ધન ગાજ કરે મન મોર બની ધન ગાજ કરે મોર બની ધન ગાજ કરે મન મોર બની ધન ગાજ કરે ભાઈઓ રમવા આવી ગયા છે જૂનું ગીત યાદ આવ્યું જનક એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે એ રસ ઘેરાને કાનમાં કહેતી રહે રંગ મોરલડી વાતમાં વહેતી રહે આજ મેળે મળેલ પાછા મળશે નહીં એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં હે એને ઘડનારે હે એને ઘડનારે હે એને ઘડનારે સુરમાં જ બોલી ગણી મેળે મેળે એ મેળે મેળે હા મેળે મેળે મોરલડી હેલે ચડી એ જી હેલે ચડી ને રાણ રેલે ચડી એવી હેલે ચડી ને રાણ રેલે ચડી મેળે મેળે મોરલડી હેલે ચડી મોર બની ધન ગાજ કરે મન મોર બની ધન ગાજ કરે પછી પાછો તમને હસાવાનો છું એ મારા બાળા તે પરણા બેની રે સાહેબ આપણા અધિકારીઓ ગમે છે મજાની વાત છે સાહેબ ગુજરાત સરકાર સાંસ્કૃતિક વિભાગ રમત ગમત આ બધાને તાળીઓથી વધાવો સાહેબ એના કર્મચારીઓ પણ જિલ્લાથી લઈ અને ગુજરાત રાજ્ય સુધી બધા આમાં ખૂબ સારી મહેનત કરી રહ્યા છે ભાઈ જેને રમવું હોય આવી જાવ ઘડી બધાને જેને રમવું હોય આવી જાય આપણા યાત્રિકો જે વિદ્યાર્થી ભાઈઓ જે બધા જોડાણો છો થોડી વાર માટે આવી જાઓ 2 મિનિટ માટે આવી જાઓ અરે આવી જા ડોક્ટર આવી જા અહીંયા ડોક્ટર આવી જા વાહ 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 તમારું ચાલુ રાખો આવ ડોક્ટર ચપ્પલ કાઢતા લઈ આવો આમ ચપ્પલ ક્યાં બાત
ખરેખર મારો વિષય નથી હો. આજ તમારી સામે સાઈન ગાઉં છું. આ તમારા માટે મારા યાત્રિકો જે સરદાર યાત્રામાં જોડાણા છે. બાપ અમે તમને આનંદ કરાવીને એ અમારી પૂજા છે.